જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારે મેં નાવા વગર જ અઢોર ઊંઘમાંથી ઉઠીને નીકળી ગયો એટીએમમાં જવા માટે, કારણ કે મામાના પૈસા ઉપાડવાના હતા. એટીએમમાંથી આવીને વિડીયો એડિટ કરવાનું બાકી હતું, તે વિડીયો એડિટ કર્યું ને પછી નાહીને થોડાક હિંચકા ગયા. આજે કામ પર મેં દોસ્તાને મૂકવા લઈ જશે, કારણ કે ટાઈમ પર મારા પપ્પા ગાડી લઈને જાય કર્યા ને બુટલેગર કામ પર લઈ જવાય નહીં, કારણ કે એક દિવસ કામ પર લઈ જાય એટલે આખા ધૂળ વાર થઈ જાય, એના કરતાં નહીં લઈ જાય તે સારું. એટલે દોસ્તાને કામ પર મૂકવા બોલાવી લીધો. ને આ ગાડીનો દેશી જુગાડ તો જો તમે શું કરેલો છે. આવા દેશી જુગાડ આપણા ઇન્ડિયામાં જ જોવા મળે, બીજા કશે નહીં જોવા મળે. ને પછી બપોરે જમવાનો ટાઈમ થઈ ગયેલો હતો એટલે જમી લીધું. ને આજે મારું માથું બહુ દુખતું હતું એટલે ઓછું જ જમ્યો. ને પછી તબિયત બરાબર લાગતી નથી એટલે થોડીક વાર ઊંઘી ગયેલો. અને અહીંયા ચાલતું છે ગાડી સર્વિસ કરવાનું કામ. ને મેં જોતો છે કે આ ભાઈ લોકો ગાડી કેવી રીતે સર્વિસ કરે તે. ત્યાર પછી મેં નીકળી ગયો કાવાસાકી નિંજા લઈને દુકાને, કારણ કે બહુ ટાઈમથી મને સાદી વેફર ખાવાની ઈચ્છા હતી એટલે વેફર લેવા નીકળી ગયો. દુકાનમાંથી વેફર લીધી ને પછી આવી ગયો પાછો કામ પર. પછી મેં લાગ્યો એક પ્રમોશન રિલેટેડ વિડીયો બનાવવાનું હતું, એ વિડીયોની સ્ક્રિપ્ટ લખવા માટે. ત્યાર પછી મારું થોડું કામ બાકી હતું તે કામ કરવા લાગી ગયો.